આ દ્રશ્યો જુઓ, સુરતથી આ દ્રશ્યો આવી રહ્યા છે। ફટાકડા ફોડી અને ઉજવણી કરવામાં આવી રહી છે સેનાની આ કાર્યવાહીની, સેનાની આ સફળતાની। એર સ્ટ્રાઇક કરી અને દેશભરમાં આ જ રીતે ઉજવણી થઈ રહી છે। હાથમાં છે તિરંગો અને ફટાકડા ફોડી રહ્યા છે લોકો, કારણ કે જૈશના આતંકીઓને ઠાર કરી દેવાયા છે, જેની અંડરમાં આખો પુલવામા હુમલો ઘડવામાં આવ્યો હતો, ષડયંત્ર ઘડવામાં આવ્યું હતું। આપને જણાવી દઈએ કે બહાવલપુરમાં જ આ ષડયંત્ર ઘડવામાં આવ્યું હતું। લોકો શું કહી રહ્યા છે સાંભળીએ। પુલવામા હુમલામાં જે આપણા 40 શહીદો, જે 40 જવાન શહીદ થવામાં આવ્યા છે, એનો જવાબ આજે આપણી વાયુ સેનાએ 200 થી વધારે આતંકવાદીનો ખાત્મો કરીને આપેલો છે। એટલે જે પણ ભારતની અંદર જે પણ યુવાનોમાં આક્રોશ હતો, એનો જવાબ આજે મોદી સાહેબે પાકિસ્તાનના જવાનોનો અને એ લોકોના આતંકવાદીને ખતમ કરીને આપ્યો છે। એટલે આજે ભારતમાં બધા યુવાનો ઉજવણી, ખાસ કરીને આજે આપણા સુરત શહેરમાં લોકો એકઠા થઈને ફટાકડા ફોડવાનો કાર્યક્રમ અને ભારત માતાની જયનો નારો લગાવીને આજે બધા વાયુસેનાને આગળ વધારીને એમનો જોશો અને જુસ્સો હજુ વધારીને એમને આગળ વધારે છે। કઈ રીતે ઈચ્છા છે હજી પણ સ્ટ્રાઇક થાય, કઈ રીતે હજુ હુમલો કરે દેશ? હજુ હુમલો, કારણ કે જેમ મોદી સાહેબ પહેલેથી જ કહેતા હતા કે ભાઈ ઈંટનો જવાબ અમે પથ્થરથી આપીશું, એ મોદી સાહેબે ઓલરેડી આપી દીધો છે। એટલે જ્યારે સર્જિકલ સ્ટ્રાઇક થયું, આજે સર્જિકલ સ્ટ્રાઇક 2 થયું, એટલે પાકિસ્તાન પણ આજે ડરના માહોલમાં આવી ગયું છે કે ભાઈ હવે આપણે કંઈ પણ કરીશું તો એનો જવાબ આપણે તરત મળશે। અને આ જ બતાવે છે કે વાયુસેના અને આપણા ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ આપણા 125 કરોડ જનતા સાથે છે। मोदी साहब आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। मोदी साहब आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। भारत माता की, भारत माता की। वंदे वंदे हाय सर, आवता जोश, हाय सर, आवता जोश, हाय सर। मोदी साहब आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। मोदी साहब आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। भारत माता की, भारत माता की। જી ધનરાજ, લાગી રહ્યા છે, યુવામાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે અને એક જ વાત કરવામાં આવી રહી છે કે પાકિસ્તાનને સાફ કરો। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।